વલસાડમાં કોસ્મેટિક્સ બનાવવાની આડમાં નશાનો વેપલો ચાલી રહ્યો હતો। ધોબીકુવા પાસે ડીઆરઆઈની તપાસમાં આ રેકેટનો પર્દાફાશ થયો છે। નેલ પોલિશની ફેક્ટરીમાં માદક દ્રવ્ય બનાવવામાં આવતું હતું। ડીઆરઆઈએ મોટા પ્રમાણમાં માદક દ્રવ્યનો જથ્થો જપ્ત કર્યો છે। ડીઆરઆઈએ બે મુખ્ય આરોપી અને બે કર્મીઓની પૂછપરછ હાથ ધરી છે। સંવાદદાતા નિલેશ જોડાયા છે ફોનલાઈન પર વધુ અપડેટ સાથે। નિલેશ, જણાવશો કે છેલ્લા કેટલા સમયથી આ વેપલો ચાલી રહ્યો હતો? જી, જે કંઈક સમગ્ર ઘટનાક્રમ છે ધોબીકુવા વલસાડ તાલુકાના ધોબીકુવા ગામની ઘટના છે। એમાં ખાસ કરીને ડીઆરઆઈની બાતમી મળી હતી કે આ જે કંઈક નેલ પોલિશ બનાવતી કોસ્મેટિક બનાવતી જે કંઈક કંપની છે એમાં માદક દ્રવ્યો રાખવામાં આવે છે। એની આડવા માદક જે કંઈક અલગ અલગ પદાર્થો પણ બનાવતા આવતા હોવાની બાતમી ડીઆરઆઈને મળી હતી, જેને પગલે તપાસ શરૂ કરવામાં આવી હતી। ખાસ કરીને ગત સવારથી જ સમગ્ર જે કંઈક વિસ્તાર છે એમાં તપાસ શરૂ કરવામાં આવી હતી। ફેક્ટરીમાં પણ તપાસ શરૂ કરવામાં આવી હતી અને છેલ્લા 6 થી 7 મહિના દરમિયાન આ પ્રકારે કામગીરી ચાલી રહી હોવાની બાતમી જે કંઈક ડીઆરઆઈને મળી હતી, જેના આધાર પર તપાસ શરૂ કરવામાં આવી હતી। જેમાં જે કર્મચારીઓ છે, મેનેજર છે, એ જે માલ ક્યાંથી મંગાવ્યો હતો અને કેટલો મંગાવ્યો હતો, એ સમગ્ર જે જથ્થો છે એ જથ્થો વાપરવા માટે મંગાવ્યો હતો કે પછી કોઈ માદક દ્રવ્ય બનાવવા માટે મંગાવ્યો હતો, એની સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી છે। અને સમગ્ર ઘટનાક્રમમાં પોલીસે હજુ પણ જે ડીઆરઆઈના અધિકારીઓ છે એમણે વધુ તપાસ હાથ ધરી છે। જે બિલ જે માદક દ્રવ્યો મંગાવ્યા હતા એ બિલની જે માહિતીઓ મેળવવા માટેની તજવીજ પણ શરૂ કરવામાં આવી છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। ડીઆરઆઈએ બે મુખ્ય આરોપી અને બે કર્મીઓની પૂછપરછ હાથ ધરી છે। આ પૂછપરછમાં હજુ પણ વધુ ખુલાસા થાય તેવી શક્યતાઓ છે। વલસાડની આ ઘટના છે કે જ્યાં કોસ્મેટિક્સ બનાવવાની આડમાં આ કૌભાંડ ચાલી રહ્યું હતું અને ધોબીકુવા ગામે ડીઆરઆઈની તપાસ જ્યારે ચાલી રહી હતી ત્યારે આ ખુલાસો થયો છે।